यत्सङ्कल्पातपतितपनो वातिवात समिन्धे वहनिर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। यदरोमविवरे लीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। गया वखते नचिकेता यमराजा ने कही रहेला छे के देवे ही अत्रापि विचिकित्सितं किल त्वं च मृत्यो यन्न सुविघ्नेयम् आथ वक्ता च अस्य त्वदृक् अन्यो न लभ्यः नान्यो वरस्तुल्य एतस्य कश्चित्। એટલે કે આ વિષયની અંદર દેવતાઓને પણ શંકા રહેલી છે। તો હું તો એક મૃત્યુલોકનો માણસ રહેલો છું, તો સ્વાભાવિક રીતે આ વિષયની અંદર મને તો શંકા રહે જ, કારણ કે આત્મા મર્યા પછી રહે છે કે નથી રહેતો એના વિષયે ભલભલાને મૂંઝવણ રહેલી છે। પરંતુ જો સાચા અર્થમાં એનું જ્ઞાન થાય તો માણસ ધીર અને સ્થિર બને। અને જ્યાં સુધી આનું સાચા અર્થમાં આપણને જ્ઞાન નથી થતું ત્યાં સુધી ક્યારેય માણસ સ્થિરતા અને ધીરતા એના જીવનની અંદર પ્રાપ્ત નહીં કરી શકે। એટલા માટે આત્માના વિષયમાં દેવતાઓને પણ શંકા છે, સંશય છે અને અજ્ઞાન રહેલું છે। તો નચિકેતા કહે છે કે મને તો સંશય હોય અને અજ્ઞાન હોય એમાં શું કહેવું, કારણ કે ઉપર બેઠેલા હોય એ લોકોની શંકા છે, તો મને તો આ વિષયની અંદર શંકા હોય એ સમજી શકાય એવું છે। પરંતુ અહીંયા આગળ બે વસ્તુ આપણા જીવનમાં જો આપણે કરી શકીએ તો આત્મજ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ। પહેલી વાત એ બતાવવામાં આવેલી છે કે સંશય ટળે। આધ્યાત્મિક માર્ગની અંદર શંકા કે સંશય ટળવા જોઈએ। અને બીજી વાત એ બતાવવામાં આવી કે અજ્ઞાન પણ જતું રહેવું જોઈએ। જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જ્ઞાનનો ઉદય ક્યારેય નહીં થાય। એટલે પહેલી વાત સંશયની, માણસ માત્રનું મન જરા હલતું હોય છે। એટલા માટે ભગવાન કૃષ્ણ ગીતાની અંદર અર્જુનને એક વાત કહી રહેલા છે કે અગ્નશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ। કે હે અર્જુન, અગ્નશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ। જે લોકોને ખરેખર એવી શંકા કે સંશય રહે છે એ માણસનો આત્મા વિનાશને પામે છે, એટલે કે એનો નાશ થાય છે। બંધ કરી દે। એટલા માટે
ઘણા બધા લોકોને એવી શંકા કે સંશય હોય છે કે ઉપર હશે કે નહીં, અને ઉપર હશે કે નહીં આ પ્રકારની જો શંકા કોઈને હોય તો એના દ્વારા એ માણસનો વિનાશ થાય, કે આ માણસ પોતે નાશ પામે. એટલા માટે કોઈ પણ પ્રકારની શંકા આપણા જીવનની અંદર ઉપર કે નીચે ન હોવી જોઈએ. એટલે સંતોએ બહુ સુંદર રીતે કહેલું છે કે અજ્ઞાન અને સંશય જે દિવસે આપણે ટાળીશું ત્યારે આપણે ક્યાંય જવાનું નહીં રહે. બે વાત બતાવવામાં આવી નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યની અંદર કે આળસને અજ્ઞાન અતિશય કામ બગાડ્યું તારું. દેવાનંદ કહે દેખ વિચારી માન કયું તું મારું. આ દેવાનંદ સ્વામીની ભાષા. તો બધા જ મહાપુરુષોએ એક વાત તો સ્પષ્ટ કરેલી છે કે જીવનની અંદર આળસ અને અજ્ઞાન સંશય વગેરે ટળવા જોઈએ. એટલા માટે દેવાનંદ સ્વામી એક બીજા પદની અંદર એવું કહે છે કે અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, અંત સમય કોઈ કામ ન આવે, અંત સમય કોઈ કામ ન આવે, સગા કુટુંબ સુત નારી રે, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. કે હે અજ્ઞાની, તું તારા અંતરની અંદર વિચારીને જો તો તને ખબર પડશે કે અંત સમયે આપણું કોઈ છે નહીં અને કોઈ આપણી રક્ષા પણ કરશે નહીં. એટલા માટે અંતકાળ આવે એની પહેલા સંશય પણ ટળી જવો જોઈએ અને અજ્ઞાની કહેતા અજ્ઞાન પણ ટળી જવું જોઈએ. આ બે વાત અહીં આગળ નચિકેતા યમરાજાને કહે છે કે દેવતાઓને અજ્ઞાન હોય, દેવતાઓ પણ જો જાણી ન શકતા હોય તો હું તો મૃત્યુ લોકનો માણસ છું, તો મને કેવી રીતે ખબર પડે. એટલે દુનિયાની અંદર 6 પ્રકારના અજ્ઞાન છે. એ 6 પ્રકારના અજ્ઞાન ટળે તો અંદર રહેલા ભગવાન મળે અને તરત દેખાય. જેમ અત્યારે તમે મને જોઈ રહેલા છો અને હું તમને જોઈ રહેલો છું. આપણે બધા આંખ દ્વારા એકબીજાને જોઈએ છીએ, એમ ભગવાન પણ બેઠેલા છે, એ ઉપર બેઠેલા છે અને આપણા હૃદયની અંદર પણ ભગવાન વિરાજમાન છે. એને જો જોવા હોય તો 6 પ્રકારનું અજ્ઞાન ટાળવું ઘટે, અને આ 6 પ્રકારનું જો અજ્ઞાન ટળે તો અંદર રહેલા ભગવાન આપણને મળે. આ સાદી વાત રહેલી છે. સૌથી પહેલું અજ્ઞાન વૈશ્વિક અજ્ઞાન, એટલે કે જે વિશ્વની અંદર આપણે રહેલા છીએ એ વિશ્વની અંદર હજારો પ્રકારની માહિતીથી આ વિશ્વ ભરેલું છે. એમાં આપણે કેટલું જાણીએ છીએ? બહુ જ ઓછું. એક વિષયનો જો તપાસ કરવામાં આવે તો આપણું જ્ઞાન સાવ વામણું છે. અત્યારે કોઈને પૂછવામાં આવે કે ફ્રાન્સના પ્રેસિડન્ટ કોણ છે તો આપણને ખબર નથી. પૂછવામાં આવે કે ચાઇનાના પ્રેસિડન્ટ કોણ છે, આપણને ખબર નથી. કોઈને પૂછવામાં આવે કે આ દુનિયાની અંદર દેશો કેટલા છે તો કે અમને ખબર નથી, ભારતને જાણીએ છીએ બરાબર રીતે. વિશ્વની વસ્તી કેટલી રહેલી છે એક્ઝેક્ટ તો કે આપણને ખબર નથી. તમને ચાઇનીઝ ભાષા આવડે તો કે એ નથી આવડતી. તો દુનિયામાં પર્વતો કેટલા છે, નદીઓ કેટલી છે, સમુદ્રો કેટલા રહેલા છે, બધી જ માહિતી એના વિશે આપણને કોઈ પૂછે તો આપણને ખરેખર અજ્ઞાની રહેલા છીએ. એટલે આખા વિશ્વનું જ્ઞાન કોઈ પણ માણસને ક્યારેય થવાનું નથી. આ હકીકત રહેલી છે. ગમે તેટલી તમારી બુદ્ધિ હોય, પ્રતિભા હોય, તમે ગમે તેટલું જાણતા હો, પણ આખા વિશ્વનું જ્ઞાન કોઈ પણ માણસ ક્યારેય પ્રાપ્ત કરી શકવાનું નથી. એટલે વૈશ્વિક અજ્ઞાન તો રહેવાનું જ છે. બીજી વાત કરી કે જે દેહની અંદર આપણે રહીએ છીએ એને કહેવાય દૈહિક અજ્ઞાન. તો આ દૈહિક અજ્ઞાન પણ એટલું જ રહેલું છે. આપણો આ દેહ છે એનું આપણને ક્યાં બધા જ પ્રકારનું જ્ઞાન છે. આ દેહની અંદર ઘણું બધું રહેલું છે. તમે ડૉક્ટરનો વિચાર કરો તો ડૉક્ટર જુદા જુદા બતાવવામાં આવ્યા છે. કોઈ આઈ સર્જન,
હાર્ટ સ્પેશિયાલિસ્ટ, ન્યુરોસર્જન, ENT સર્જન, આવા બધા ડોક્ટરો આપણને જોવા મળશે. પણ કોઈ બોડી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જોયો જેના આખા શરીરનું બધું જ જ્ઞાન હોય? અરે લોકો ખાલી દાંત 32 જ છે, એ 32 દાંતમાં આખી જિંદગી કાઢી નાખે તોય ડેન્ટિસ્ટ એવી વાત કરે છે કે આનો પાર નથી આવતો. લો હવે 32 દાંતમાં શું બીજું છે? એના ભણતા 5-7 વર્ષ તો પાછા ભણે અને વર્ષો સુધી પાછી પ્રેક્ટિસ કરે તો પણ એવી વાત કરે કે આ દાંતમાં અમને ખબર નથી પડતી. અને એનું તો બહુ ઊંડું તત્વ છે. આ કાનના પડદા, બે જે પડદા ને કાનની અંદર જે આપણે સાંભળીએ છીએ અવાજ, એ કાનના અત્યારે વર્લ્ડમાં જેનું સારું નામ ગણાય એવા 2-5 ડોક્ટરોમાં એક ડોક્ટર મુંબઈના છે, ABR દેસાઈ, એશિયાના સારામાં સારા ડોક્ટર ગણાય. એ પોતે ENT, પણ હવે એ નાકનું ગળાનું નથી જોતા, આ કાન ઉપર જ એમણે પોતાના મનને કેન્દ્રિત કરેલું છે. તો કે આનોય પાર નથી આવતો. લો હવે 2 પડદામાં બીજું તો શું હોય? અંદર બીજી રચના છે. આટલી રચનામાં પણ એ મોટા મોટા ડોક્ટરો એવું કહે છે કે અમે એનો પાર પામી શકતા નથી. આ મગજ તો કોઈને સમજાતું જ નથી. આ ઉપરની જે ખોપરી છે એ કોઈને સમજાતી જ નથી. એટલા માટે ખોપરીને બરાબર રાખવી. જો હેલ્મેટ ન પહેરતા હોય તો પહેરજો. ઘણા બધા હરિભક્તો હેલ્મેટ નથી પહેરતા. ગઈકાલે આપણા એક હરિભક્ત ધામમાં ગયા. એમનો ભાઈ સાધુ છે, કલ્પેશભાઈ, અમને આ સંદીપ એ ધામમાં ગઈકાલે ગયો. જો એને હેલ્મેટ પહેર્યો હોત તો વાંધો ના આવત. એટલા માટે ડૉક્ટર સ્વામી ઘણી વખત આગ્રહ રાખે છે કે દરેક હરિભક્તોને ફરજિયાત હેલ્મેટ પહેરાવો જ. અને મંદિરે ગાડીનું પૂજન કરવા માટે આવે, જો હેલ્મેટ લીધા વગર ગાડી લઈને આવે તો એનું પૂજન નહીં કરવાનું, એ ગાડીને પાછી કાઢવાનું, જાઓ ઘરે, પૂજન કરી દેવામાં નહીં આવે. તો જો એને ગઈકાલે હેલ્મેટ પહેરેલો હોત તો એ મૃત્યુ ન પામત. એટલે એક્સિડન્ટ દરરોજ નથી થતા, જીવનમાં એક જ વખત થાય છે. હેલ્મેટ દરરોજ પહેરવાનો, પણ એક વખત જે એક્સિડન્ટ થાય એના રક્ષણ માટે. બહુ ખોપરીને સાચવવાની અતિ અગત્યતા રહેલી છે. એટલા માટે આ ન્યુરોસર્જન થાકી ગયા તો એ લોકોને ખબર નથી પડતી કે અંદર શું છે. તો આ જેની કહેવાય દૈહિક અજ્ઞાન, ત્યાંથી થોડા નજીક આવી ઇન્દ્રિયો, વાક, પાણી, પાદ, પાયુ ને ઉપસ્થ, 5 કર્મેન્દ્રિય, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘરાણ, આ 5 જ્ઞાનેન્દ્રિય, 10 કર્મેન્દ્રિય રહેલી છે. આ કર્મેન્દ્રિયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું પણ એટલું જ અઘરું છે. જ્ઞાનેન્દ્રિયોને સમજવી એ પણ એટલી જ અઘરી રહેલી છે. 10 ઇન્દ્રિયો એના પારને પામવું પણ એટલું જ અઘરું છે. એટલે ગમે તેટલું માણસ કરશે, જ્ઞાન મેળવશે, તો ઇન્દ્રિયોના પ્રદેશથી એ અજાણ્યો જ રહેવાનો છે. એનાથી નજીક જાઓ તમે અંદર થોડા તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 અંતઃકરણ આવે છે. અને 4 અંતઃકરણ માણસ એના નામથી પરિચિત છે, પણ એને ક્યારેય જોયા નથી. કોઈ બુદ્ધિ જોઈ, કોઈ મન જોયું, કોઈ ચિત્ત જોયું, અથવા તો અહંકાર આપણને દેખાતો નથી. 4માંથી એકેય અંતઃકરણને આપણે જોઈ શકતા નથી. એના ઉપર વાદ પણ કરે, એના ઉપર શાસ્ત્રોનું નિર્માણ પણ થયેલું છે. ઘણા બધા પુસ્તકો મન ઉપર લખાયેલા છે, પણ મન કોઈ જોયું નથી. લો એટલે મન પકડાતું જ નથી, મન દેખાતું જ નથી. અને મન ઉપર કાબુ રાખવો પણ એટલો જ અઘરો રહેલો છે. ભલભલા કાબુ નથી રાખી શકતા મન ઉપર. એટલા કામ માટે આ મનને સમજવું એ બહુ જ અજ્ઞાન આ અઘરું છે. એટલે મન સંબંધી અજ્ઞાન પણ આપણને રહેવાનું જ છે. ત્યાંથી થોડા નજીક જાઓ એટલે આત્માનું અજ્ઞાન. આત્મા આપણા હૃદયની અંદર માઉસનું ચક્ર છે. ડાબી બાજુ હૃદય, એમાં એક માઉસનું ચક્ર, એની અંદર આત્મા રહ્યો છે. અને એકદમ ઝીણો, સૂક્ષ્મ, અણુવત સૂક્ષ્મ. જેવો અણુ નાનો છે એવો જ આત્મા નાનો છે. અને શરીરના કોઈ પણ ભાગમાંથી નીકળી જાય, જ્યારે એને
વાતાવરણ અનુકૂળ ન લાગે આ શરીરનું એટલે એમાંથી નીકળી જાય. વૃદ્ધાવસ્થા આવે એટલે આત્મા શરીરમાંથી વિદાય લઈને જાય. ક્યાં જાય, કઈ રીતે જાય છે એ કોઈ જોઈ શકતા નથી આત્માને, ભગવાન સિવાય કે સંત સિવાય. એટલા માટે આ આત્મિક અજ્ઞાન અને માણસ માત્રને રહેલું છે. મહારાજના વખતમાં આપણે પ્રસંગ જાણીએ છીએ કે પેલો હરિજનનો દીકરો કે ઢેઢનો દીકરો મહારાજની પાસે આવ્યો અને શ્રીજી મહારાજે એને કહ્યું કે બોલ, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. પેલો બોલ્યો પણ ખરો કે હું આત્મા છું, આત્મા છું. થોડો સમય થયો એટલે મહારાજ પૂછ્યું, બોલ તું કોણ છે? તો કે તમે કહો છો એટલે આત્મા છું, બાકી છું તો ઢેઢ જ, હું ઢેઢ જ છું. શ્રીજી મહારાજ બોલ્યા કે કેટલું દ્રઢ થઈ ગયું છે આ શરીરનું જ્ઞાન. આત્મા હું છું એ માણસને સમજાતું પણ નથી અને એ અજ્ઞાન એને ટળતું પણ નથી કે હું દેહ નથી, હું આત્મા છું. તો આ આત્માનું જ્ઞાન જ્યારે આપણને થાય ત્યારે સમજી લેવું કે પાંચમું અજ્ઞાન ટળ્યું અને છેલ્લું છઠ્ઠું પારમાત્મિક અજ્ઞાન કેતા પરમાત્મા સંબંધી અજ્ઞાન કેતા ભગવાન જ્યારે આ લોકની અંદર પધારે અથવા પોતાના દિવ્ય ધામની અંદર ઉપર હોય એને માણસ જાણી શકતો નથી. જે વડે આ જગત છે એને કોઈ ન જાણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. આ મુક્તાનંદ સ્વામીની ભાષા કે ભગવાન જ્યારે આપણી સમક્ષ વિરાજમાન હોય એ વખતે એને ઓળખવા અતિ અઘરા. સામે જ હોય ભગવાન તોય ન ઓળખી શકાય. લખુચારણ અને ત્યાં શ્રીજી મહારાજ 2 મહિના રોકાણા. લખુચારણ સારી રીતે મહારાજને જમાડતી હતી. જાત જાતના પકવાનો મહારાજને પીરસતી પણ હતી અને જે દૂધ હોય એની તર એની અંદર પાછી મિશ્રી ભેળવી અને મહારાજને જમાડે. મહારાજ પણ વનવિચરણ કરીને આવ્યા હતા અને લખુચારણને ત્યાં રહ્યા તો 2 મહિનાની અંદર મહારાજનું શરીર જરા હૃષ્ટપુષ્ટ થઈ ગયેલું, સારું થયું, હાડકા દેખાતા બંધ થઈ ગયા. અને જતી વખતે શ્રીજી મહારાજે લખુચારણને કહ્યું કે બાઈ તારે ત્યાં હું 2 મહિના રહ્યો, તારે જે જોઈએ તે માગી લે મારી પાસે. એ વખતે લખુચારણે કહ્યું કે મહારાજ તમે મારે ઘેર રહ્યા, મારી એવી ઈચ્છા છે કે મારો વીરો દીકરો અને મારી 60 ભેંસું એમનેમ રહે. શ્રીજી મહારાજ કે આ મૃત્યુલોક છે, આ મૃત્યુલોકની અંદર કોઈ પણ અમર રહેવાનું નથી, બધા જ જશે. હું જવાનો છું શરીર છોડીને, તું જવાની છે. તારો વીરો દીકરોને 60 ભેંસો એ પણ વિદાય લઈને જશે, માટે બીજું કંઈક માગી લે. ના મહારાજ તમે ખરેખર રાજી થયા હો તો આ વરદાન આપો. બીજી વખત એ જ માગ્યું. ત્રીજી વખત મહારાજે કહ્યો, ત્રીજી વખત એની એ માગણી કરી તો મહારાજ બોલ્યા કે લખુચારણ તને માગતા નથી આવડતું, પણ હું ભગવાન છું, મને આપતા આવડે છે. જા અંતકાળે હું તને અક્ષરધામમાં તેડી જઈશ. પણ બાય મહારાજને ઓળખી ન શકી કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મારા ઘરે આવ્યા અને હું એની પાસે ધામ માગી લઉં, જો પરમાત્માની ઓળખાણ નહીં. આ બાજુ કાળુ મકવાણા મહારાજના વખતમાં હતા. શ્રીજી મહારાજ એમના ગામ પધાર્યા અને સાંજનો સમય તો ગામડાઓમાં પેલા ભવાયાઓ આવે, તરગારા જેને કહીએ. ગામડાની અંદર હવે તો વાતાવરણ બધું બદલાઈ ગયું ટીવીના જમાનામાં, પણ એ વખતે ભવાયાઓ આવે અને પીપુડી વગાડે અને એવી તીણી પીપુડી હોય આખા ગામની સીમમાં દરેકને સંભળાય. લોકો જાણે કે આજે આપણા ગામની અંદર ભવાયાનો ખેલ આવેલો છે. એટલે બધા વહેલા વહેલા આવી જાય ઘરે અને વાળું પાણી કરી ગામના ચોકની અંદર પોતપોતાના કોથળા પાથડી દે, બુકિંગ, અને ત્યાં પછી આ ભવાયાનો ખેલ જુએ. પેલો કાળુ મકવાણો શ્રીજી મહારાજ એની સાથે છે વાડીએ. મહારાજને કહ્યું કે મહારાજ ચાલો હવે જ આપણે ઘરે જઈએ. પણ મહારાજ કે ઉતાવળ શું છે, શાંતિથી જઈએ, હજુ તો સંધ્યા ઢળેલી છે, શાંતિથી જઈએ. કે ના મહારાજ જવું છે હવે. અને બહુ જ જ્યારે ઉતાવળ કરતો હતો એ વખતે શ્રીજી મહારાજે કહ્યું કે કેમ તું ઉતાવળ કરે છે? ત્યારે એમને કહ્યું કે મહારાજ ગામમાં ભવાયા આવ્યા છે અને એની ઝાલર અને પીપુડી વાગી.
તો શ્રીજી મહારાજ બોલ્યા કે અહીંયા આગળ ઝાલરને પીપુડી વગાડું. એ વખતે એક પથ્થર હતો. પથ્થરને ઉદ્દેશીને મહારાજે કહ્યું કે આ પથ્થરને તું વગાડ, આમ એ ઝાલર જેવો અવાજ આવશે. અને ખરેખર એને પથ્થર વગાડ્યો, ઝાલર જેવો અવાજ આવ્યો. અને આજે 250 વર્ષ પછી આ પથ્થરમાંથી ઝાલર જેવો જ અવાજ આવે છે. તો કાળુ મકવાણાને એ વખતે ખ્યાલ આવ્યો કે નટેશ્વર તો અહીં બિરાજે છે અને પેલા નટને જોવાની મારા અંતરમાં ઈચ્છા રહેલી છે. એટલે ભગવાન બાજુમાં હોય તો એ ભગવાનને ઓળખવા ઘણી વખત અઘરા પડી જાય. એટલા માટે આ છઠ્ઠા પ્રકારનું અજ્ઞાન, જો એ અજ્ઞાન ટળે તો સાચા અર્થની અંદર એ જ્ઞાન થાય. એમાંથી એક અજ્ઞાનની વાત અહીંયા આગળ નચિકેતાને યમરાજા સમજાવી રહેલા છે. અને નચિકેતા યમરાજાને કહે છે કે મને તમે આત્માનું જ્ઞાન આપો. જો આત્માનું જ્ઞાન થશે તો બધા જ પ્રકારના અજ્ઞાન ટળી જશે. એને દુનિયાનું પણ જ્ઞાન થઈ જશે, એને દેહનું પણ જ્ઞાન થઈ જશે, એને ઇન્દ્રિયોનું પણ જ્ઞાન થઈ જશે, એને મનનું પણ જ્ઞાન થઈ જશે, એને પરમાત્મા પણ બરાબર ઓળખાઈ જશે અને આત્મા એ પણ ઓળખાશે. એટલા માટે હું કોણ છું એ ખરેખર સાચા અર્થની અંદર જ્ઞાન થવું જોઈએ. અને આ મનુષ્ય જીવનનું પરમ અને ચરમ લક્ષ્ય પણ એ જ રહેલું છે કે સાચા અર્થમાં આપણને આપણી ઓળખાણ થાય. એટલે નચિકેતા કહે હું આપની પાસેથી બીજું શું માગું, અને હું તો બાળક છું, મારે બીજું કંઈ જોઈતું નથી, તમે મને આ આપો. મારી બાળ બુદ્ધિ પ્રમાણે આ શ્રેષ્ઠ વરદાન રહેલું છે, એ જ આપો, મારે બીજું જોઈતું જ નથી. અને હવે યમરાજા નચિકેતાને ફરીથી પ્રલોભન આપે છે. જો આત્મજ્ઞાન જેને તેને અપાતું નથી અને જે તે સાંભળવા માટે પણ સમર્થ થતા હોતા નથી, એટલા માટે અહીં આગળ યમરાજા નચિકેતાને પ્રલોભનો 3 શ્લોકમાં આપે છે. કેવા કેવા પ્રલોભનો આપે છે જે અહીં આગળ બતાવવામાં આવેલું છે કે શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ બહુન પશુન હસ્તિ હિરણ્યમ અશ્વાન ભૂમેર મહદ આયતનમ વૃણીશ્વ સ્વયં ચ જીવ શરદો યાવત ઇચ્છસી એતત તુલ્યમ યદિ મન્યસે વરમ વૃણીશ્વ વિત્તમ ચીર જીવિકામ ચ મહાભૂમૌ નચિકેતઃ ત્વમ એધિ કામાનામ ત્વા કામ ભાજમ કરોમી યે કામા દુર્લભા મર્ત્યલોકે સર્વાન કામાન છંદતઃ પાર્થયસ્વ ઈમા રામાઃ સરથાઃ સતુર્યા નહીં ઈદૃશા લંભનીયા મનુષ્યૈઃ આભિર્મત પ્રત્તાભિઃ પરિચારયસ્વ નચિકેતો મરણમ માનુપ્રાક્ષિઃ. હે નચિકેતા, મરણમ માનુપ્રાક્ષિઃ, મરણ પછી આત્મા રહે છે કે નથી રહેતો એ તું મારી પાસે ન માગ પ્લીઝ. બીજું તારે જે જોઈએ તો હું તને આપવા તૈયાર છું. તને હું કેટલું આપવા તૈયાર છું એ અહીંયા આગળ યમરાજા કહી રહેલા છે. સૌથી પહેલી વાત અહીંયા આગળ કહે છે કે શતાયુષ, તારે જો જીવવું હોય તો 100 વર્ષ જીવ. ઘણી વખત આશીર્વાદ આપતા હોય છે કે શતમ જીવ શરદઃ, તું 100 વર્ષનો થા. બીજી વખત કોઈ પણ માણસ જ્યારે જીવવાની ઈચ્છા ધરાવતો હોય, મૃત્યુ શૈયા ઉપર માણસ પડેલો હોય, એ વખતે તમે એને કહો કે જીવવું છે તો માણસ તૈયાર થઈ જાય કે હા હજુ થોડું બાકી છે. કોઈ પણ માણસને મરવું ક્યારેય ગમતું નથી. કોઈ દિવસ, કોઈ ક્યારેય, કોઈ પણ સંજોગોની અંદર ઘણો એને રોગ આવી ગયો હોય તો એવું ધારે કે ભગવાન રોગ જો લઈ લે તો સારું. મને લઈ લે એમ કહેતા નથી લોકો કે રોગ લઈ લે તો સારું, હું તો સ્વસ્થ બની જાઉં અને બસ જીવ્યા જ રાખું, જીવ્યા જ રાખું. 100 વર્ષ સુધી માણસની જીવવાની ઈચ્છા રહ્યા કરતી હોય છે. તો અહીંયા આગળ નચિકેતાને કહે છે કે શતાયુષ, તું 100 વર્ષનો થા. ઘણા લાંબુ જીવવાની બધા જ ઈચ્છા રાખે છે, પણ સારું જીવવાની ઈચ્છા ઓછા રાખે. બધાને વધારે જીવવું છે પણ સારું જીવવું છે એવું બહુ ઓછાના અંતરની અંદર એ હોય છે.
એટલા માટે જેમ દેવાનંદ સ્વામી કહ્યું ને કે તારા મનમાં જાણે મરવું નથી, કોઈને મરવું નથી, કે તારા મનમાં જાણે જે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિર્ધાર, તેમાં ભૂલી ગયો ભગવાનને રે. કે તારા મનમાં જાણે મરવું નથી, પણ મૃત્યુ તો ચોક્કસ આવવાનું છે. આ કાયામાંથી હંસલો નીકળી જશે અને આપણે બધા એમને વિદાય લઈ અને જશું. ગમે તેવા હશે, કાયામાંથી હંસલો તો એ નીકળશે. કે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે, કોણ જાણી શકે કાળને રે, વહાણું કાલે કેવું વાશે. પેલા સંદીપને ખબર નહીં હોય કે વહાણું કાલે કેવું વાશે. એના માતાને મળી અને ગયો. આમ તો જતો હતો બીજે, પણ એ પેલી બાજુ જતો રહ્યો, ભટાર રોડ બાજુ ક્યાંક, અને ત્યાં 3 વ્હીલ જે રિક્ષો હતો એની સાથે એક્સિડન્ટ થયો અને મૃત્યુ પામ્યો. ગઈકાલે અત્યારે આ લગભગ 10 વાગ્યાના સમયે આ એક્સિડન્ટ થયો. 24 કલાકમાં હતો ન હતો થઈ ગયો. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. ક્યારે ઉડી જશે એ કંઈ નક્કી નથી. એટલા માટે પહેલી જ વાત કરી રહેલા છે યમરાજા નચિકેતાને કે તારે જો જીવવું હોય તો 100 વર્ષની તને આવરદા આપી દો. તને 100 વર્ષમાં કોઈ અડી નહીં શકે, કારણ કે મૃત્યુનો દેવ હું છું. એટલા માટે 100 વર્ષ તને પૂરા શતાયુષઃ. પણ આપણે જાણીએ છીએ 100 વર્ષની પહેલા કોઈ માણસ ધામમાં જાય તો એને એવું રહ્યા કરે કે 2-5 વર્ષ વહેલો લઈ લીધો, 2-5 વર્ષ જો રહેવા દીધો તો શું વાંધો હતો. રાવણ જેવો રાવણ, જેની ઓરિજિનલ આવરદા 1 લાખ વર્ષની હતી, પૂરા 1 લાખ વર્ષ, અને એક્સટેન્શન લેતો લેતો રાવણ 4 વખત ભગવાનની પાસે માગે છે કે 20 વધારી દો. 4 વખત 20,000 વર્ષ ભગવાને વધાર્યા અને છેલ્લે 1,80,000 વર્ષ રાવણ જીવ્યો. તોય છતાં પણ દુખ્યો રાવણ સદાય મોતથી બીતો, કે મોત આવી જશે. આટલું લાંબુ જીવ્યો છતાં એને એવું હતું કે મોત આવી જશે. એના માટે લખ્યું છે કવિઓએ, બહુ અદભુત લખ્યું કે હતી હીરે જડી ભીતો કનકના મોલ મહેલાતો, ઉગે જ્યાં સૂર્ય ગભરાતો, પવન પણ વાય શરમાતો, નગરની નિંદ ઉડે સુણી જ્યાં ગાંધર્વના ગીતો, છતાં પણ દુખ્યો રાવણ સદાય મોતથી બીતો. રાવણના ઘરે કેવી સંપત્તિ હતી, એની ભીતો હીરે જડેલી હતી, કારણ કે સુવર્ણની નગરીમાં રહેતો હતો અને કનકના ભવનો હતા, જ્યાં સૂર્ય પણ ગભરાતો ઉગતો હતો, પવન પણ એ વાય તો શરમાતો કે રાવણને કંઈ એના કપડા ઉડવા ન જોઈએ, નહીંતર આનું નક્કી નહીં. કારણ કે 3 લોકની અંદર એનો હાહાકાર હતો. આવો ભયંકર રાવણ, નગરની નિંદ ઉડે સુણી જ્યાં ગાંધર્વના ગીતો. સ્વર્ગમાંથી ગાંધર્વો બધા આવે અને લંકાની ઉપર એ લોકો બધા ગીત ગાય ગાંધર્વો. ત્યારે આખા નગરના માણસોની કેતા રાક્ષસોની નિંદ ઉડે. આવો જબરજસ્ત રાવણ હતો, પણ છતાંય મોતથી બીતો હતો કે મરી જશું તો. આગળ કહે છે ધરા પર પાથરાતા નીલમણા અણમોલ બીછાના, જળહળે તેજ પુંજો ટળે અંધાર નિશાના, લજાતો સોમ ભાડી ભૂતલે નિજ બિંબ અગણિતો, છતાં પણ દુખ્યો રાવણ સદાય મોતથી બીતો. આ આગળ કહે છે ધરા પર પાથરાતા નીલમણા અણમોલ બીછાના. એ જે નીલમણી પાથરેલા, રાવણ જ્યાં હાલતો હતો રસ્તા ઉપર ત્યાં મણીઓ પાથરે, જેના માટે તમે ઘસો છો બધું હીરા વગેરે. અરે મણીઓની તો એને ત્યાં પથારીઓ આમ હતી, આમ પાથરા એની પર રાવણ આમ ચાલતો હીરા ઉપર, નીલમણી ઉપર. હવે આટલો કેટલો સમૃદ્ધ રાવણ હશે. જળહળે તેજ પુંજો ટળે અંધાર નિશાના, અને લજાતો સોમ ભાડી ભૂતલે નિજ બિંબ
અગણિતો. સોમ એટલે કે ચંદ્રદેવ, એને પણ લજ્જા આવતી હતી અને ચંદ્રદેવ પણ પોતાનો પ્રકાશ લંકા ઉપર આ રીતે પાથરતો હતો. આવો રાવણ, પણ એને મોતથી ડર હતો. અને કેવો, એના ઘરે શું હતું? બધા દેવતાઓ એની સેવા કરતા. આપણે ઘણી વખત નથી કહેતા કે આપણને ગ્રહ નડે, અને રાવણ ગ્રહને નડતો. આપણને બધાને, કોઈને શનિ નડે, કોઈને મંગળ નડે, કોઈને વળી શુક્ર નડે, કોઈને ઘણાને ગુરુ નડતો હોય છે. આ ઘણાને આવું પણ હોય છે. તો રાવણ, એના માટે બધા દેવતાઓ કેટલા સાનુકૂળ હતા. અનલ આવી જમાડે, અવનવા પકવાનો રાંધીને, પવન પણ વીંજણો ઢોળે, નગરને સ્વચ્છ રાખીને, વરુણ વર્ષે મધુરું નિત્ય છાંટી, પંથ જરમરતો, છતાં પણ દુખ્યો રાવણ, સદાય મોતથી બીતો. અનલ આવી જમાડે, અગ્નિદેવ સાક્ષાત એના ઘરે આવીને જમાડતા. જેમ અગ્નિ આપણે રાંધવા માટે વાપરીએ છીએ ને, રાવણને અગ્નિદેવ આવીને જમાડતા હતા. અને પવન પણ વીંજણો, પવનદેવ સાક્ષાત ત્યાં આવીને વીંજણો ઢોળે. આમ અત્યારે જો થોડોક વીંજણો વધારે ઢોળે તો બધું પાડી નાખે અને તારાજી કરી નાખે. પણ પવનદેવ ત્યાં સાક્ષાત લંકામાં આવી અને રાવણને ધીરે ધીરે આમ પવન નાખતા હતા. અને વરુણ વર્ષે મધુરું નિત્ય છાંટી, પંથ જરમરતો. વરુણદેવ આવે આકાશમાંથી અને એકદમ મધુરું જળ છાંટે આખા લંકાની અંદર. આવા બધા દેવતાઓ એની સેવામાં કામ કરતા હતા. ઋચાઓ જ્યાં અહર્નિશ એક કાળે હજુર થઈ રહેતી, ફૂલો પણ ધાન્યના ઢગથી લતાઓ કુંજો જ્યાં લચી રહેતી, ઇન્દ્ર પણ માન મૂકીને ચરણ ચંપી સદા કરતો, છતાં પણ દુખ્યો રાવણ, સદાય મોતથી બીતો. જ્યાં ઋચાઓ, વેદની બધી આ ઋચાઓ એ એક કાળે હજુર રહેતી રાવણની પાસે. કેતા વેદો પણ મૂર્તિમાન એ રાવણના ઘરે સ્વરૂપ ધારણ કરીને પધારતા હતા. ફૂલો, ધાન્ય, લતાઓ, કુંજો, એના ઢગલાઓ બધા હતા રાવણને ઘરે. અને ઇન્દ્ર જેવો ઇન્દ્ર, સ્વર્ગનો રાજા, એ પણ સ્વર્ગમાંથી માન મૂકી અને લંકામાં રાવણના મહેલે આવી રાવણના પગને દાબતો હતો, પગ ચંપી કરતો હતો. હવે કેવો જબરજસ્ત રાવણ હશે! ઇન્દ્ર જેની પગ ચંપી કરે એ પાવરફુલ કેવો હશે! અને છેલ્લે બહુ સરસ વાત કરે છે કે ઋચાઓ વેદની કંઠે, સ્વયં પંડિત પંકાતો, ધ્રુજે થર થર ત્રણે લોકો, બગાસુ એક જ્યાં ખાતો, ગગનમાં ઉડતો, પલકમાં યોજનો ઉડી ગમન એ કરતો, છતાં પણ દુખ્યો રાવણ, સદાય મોતથી બીતો. ઋચાઓ વેદની કંઠે હતી. કેતા વેદ ભણ્યો હતો, પંડિત હતો. અને કાળ, ત્રણેય લોકની અંદર રાવણ ખાલી બગાસો કહે ને તો ધ્રુજવા માંડે. ઘણા માણસો એવા હોય, એમ ઘરે આવે ને ત્યાં બધા આખા ઘરના સભ્યો ધ્રુજવા માંડે. કે હવે બધા ચૂપ થઈ જાય, શાંત થઈ જાય, કોઈ કંઈ બોલે નહીં. ઘણી વખત કોઈક સભામાં એવા બેઠા હોય ને, એક વખત એક દરબાર સભામાં આગળ બેઠા હતા અને એક હાસ્ય કલાકાર પોતાના કાર્યક્રમની અંદર બધાને હસાવતો હતો. પણ કોઈ હસે નહીં, કોઈ સભામાં એક માણસ હસે નહીં. આ શું છે આ ગામની અંદર? કેમ કોઈ માણસ હસતો નથી? અને બધા જ ગામની અંદર મારા હાસ્ય ઉપર લોકો ઓવારી જાય છે. આ પ્રસંગો એટલા સરસ, પણ એકેય માણસ હસતો કેમ નથી? ત્યારે આગળ દરબાર બોલ્યા કે કોઈની મજલ છે, હું બેઠો ત્યાં સુધી હસી શકે. હું આગળ બેઠો હોઉં અને કોઈ હસી શકે? તો ઘણી વખત માણસો જ એવા હોય કે જેનું સાનિધ્ય લોકોને આ પ્રમાણે દાબની અંદર રાખે. તો રાવણ કેવો હતો કે બધા થર થર ત્રણ લોકના, જે બાજુ રાવણનું મુખ જાય એ બાજુને દેવતા નમન કરે. આવો ભયંકર રાવણ હતો. અને છતાં પણ એ માણસ મોતથી બીતો હતો, કારણ કે મરવું એ કોઈને ગમતું નથી. અને રાવણના છેલ્લા 4 સંકલ્પ અહીંયા આગળ કહે છે. હતી ઈચ્છા સમંદર સુકવી જળ મધુર કરવાની, રવિ કદી અસ્ત ન પામે સ્વર્ગ સોપાન ધરવાની,
જનો જીવે સદાય અભરખો અંતર ધરી ફરતો, છતાં પણ દુખ્યો રાવણ સદાય મોતથી બીતો. એની ઈચ્છા 4 હતી, 4માંથી એકેય પૂરી ન થઈ. પહેલો સંકલ્પ કે મારે સમુદ્રને મીઠો બનાવી દેવો છે, જેથી કરીને પાણીનો પ્રોબ્લેમ જ ન થાય. 71% પૃથ્વી ઉપર પાણીનો ભાગ છે અને 29% લેન્ડ કહેતા પૃથ્વી રહેલી છે. હવે જો આ બધું જ પાણી મીઠું થઈ જાય તો બધી નહેરો સમુદ્રમાંથી ને સીધી બહાર આપણે કાઢીએ, જેથી કરીને ક્યારેય પાણીનો પ્રોબ્લેમ જ નહીં. આ નર્મદા કેટલા વર્ષોથી ચાલી રહેલું છે, પણ છતાંય આ નર્મદા યોજના હજુ પૂર્ણ થયેલી નથી. આ તો જ્યાં જુઓ ત્યાં સમુદ્ર તો હોય, એના કાંઠે એન્જિન મૂકી દો અને એ ક્યાં ખૂટવાનું છે ત્યાં પાણી. જેવા એન્જિન મૂકવા હોય એવા તમારે. પણ આ રાવણનો સંકલ્પ પૂરો ન થયો. બીજો સંકલ્પ હતો, રવિ કદી અસ્ત ન પામે, આ સૂર્ય અસ્ત ન પામે. અને સૂર્ય જો અસ્ત ન પામે તો અત્યારે કેટલા હેલોજન આપણે લગાડેલા છે, ત્યારે માંડ આટલો પ્રકાશ થાય છે. અને સૂર્ય એક ખાલી ઉગે 50 કરોડ યોજન પૃથ્વીની અંદર પ્રકાશ થઈ જાય. પણ આ રાવણનો સંકલ્પ પૂરો ન થયો, સૂર્ય અસ્ત થાય જ છે. અને ત્રીજો સંકલ્પ એનો એ હતો કે આ પૃથ્વી ઉપર વસ્તી વધી જાય એટલે ગીડદી થઈ જાય. અને ગીડદી થઈ જાય કોઈક વખત માણસ કંટાળી પણ જાય, કારણ કે મંદી આવે એટલે કંટાળો થોડો આવે ને. તેજી હોય ત્યારે આમ જરા આનંદ હોય, પણ મંદી આવે પાછો કંટાળો આવે. અને કોઈક વખત તેજીમાં ઘણી વખત કંટાળો આવે કે કંટાળી ગયા, એટલે કોઈ સિમલા ફરવા જાય, કોઈ ઊટી જાય, કોઈ કોડાઈ કેનાલ જાય, કોઈ કોતાગીરી જાય, કોઈ પૈસા હોય તો સિંગાપોર ફરી આવે, કોઈ સ્વિટ્ઝરલેન્ડ ફરી આવે. કંટાળો આવે એટલે બહાર ફરવા માટે આપણે જઈએ. પણ રાવણે શું કર્યું કે માણસો કંટાળે પૃથ્વી ઉપરથી તો સ્વર્ગની સીડી ગોઠવી દેવી. 3 લાખ કિલોમીટર સીડી બનાવવી. હવે 3 લાખ કિલોમીટરની સીડી બનાવવાનો આ રાવણનો સંકલ્પ અધૂરો રહ્યો, કારણ કે માણસ અહીં કંટાળેલો ઉપર સ્વર્ગમાં, ત્યાં કંટાળેલો પાછા કે ચાલો ફરી આવીએ પૃથ્વીલોક ઉપર. આવજા કર્યા રાખીને એક વખત ચડે ત્યાં 5-7 વર્ષ તો જતા રહે, આટલી સીડી ક્યારે ત્યાં પૂર્ણ થાય. તો આ ત્રીજો સંકલ્પ એમનો અધૂરો રહ્યો. અને ચોથો સંકલ્પ હતો, જનો જીવે સદાય અભરખો અંતર ધરી ફરતો. માણસ મરે જ નહીં, ગમે તેવું એક્સિડન્ટ થાય મરે જ નહીં, હેલ્મેટ પહેરો કે ન પહેરો, મરવાની વાત જ નહીં. જીવ શરીરમાંથી નીકળે જ નહીં, થોડું ભાંગે તો હરખું કરી દેવાનું. ઘણી વખત ફ્રેક્ચર થાય એટલે સરખું થઈ જાય, પણ મરે નહીં. આ રાવણનો સંગ. અને મળે નહીં તો ગીર્દી કેટલી થાય. કોઈ માણસ મરે નહીં તો તમારા દાદાના 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 દાદા ઘરની અંદર દેખાય. ઓ આ બધાને જોઈ જોઈને આનંદ પામવાનો બધા. અને બધા જ આમ બેઠા હોય એક સાથે, આખું ઘર ભર્યું ભર્યું કેવું લાગે, ભર્યું ભાદર્યું ઘર લાગે. બધા જ આપણા ઘરની અંદર હોય. આ રાવણનો સંકલ્પ અધૂરો રહ્યો. આટલું રાવણે જીવનની અંદર કર્યું છતાં પણ રાવણ મોતથી બીતો હતો, કારણ કે મરવું કોઈને ગમતું નથી. એટલા માટે નચિકેતા અને યમરાજા કહે છે કે શતાયુષ 100 વર્ષનો તું થા, જા તને 100 વર્ષની આવરદા હું આપું છું. બીજી વાત કરે છે કે પુત્ર પૌત્રાન વૃણીશ્વ, તારે ઘરે પુત્રો થશે અને એના ઘરે પણ પુત્રો થશે. એટલે કે તમારે ત્યાં સંતતિ અવિછિન્ન રહેશે. તમારે ત્યાં કોઈ દિવસ એ પ્રોબ્લેમ નહીં થાય. ઘણાને ત્યાં સંપત્તિ હોય, બધું બરાબર હોય, પણ જો સંતાન ન હોય તો એને ચિંતા થાય. અને સંતાન વગરની કેટલી કથાઓ આપણે સાંભળેલી છે. આત્મદેવનું આખ્યાન ભાગવતની અંદર છે, ચિત્રકેતુ રાજાનું આખ્યાન પણ ભાગવતની અંદર છે. હર્બર્ટ સ્પેન્સર કરીને એક તત્વજ્ઞાનના બહુ જ મોટા ફિલોસોફર થઈ ગયા. એમને ઘરે પૌત્ર ન હતો તો એમની ઈચ્છા એવી હતી કે આ બધા પુસ્તકો લખ્યા એના કરતા મારા ઘરે જો એકાદો પુત્ર કે પૌત્ર હોત તો સારું. હવે આવી પણ માણસોને ઈચ્છા રહી જાય. એટલા માટે નચિકેતાને કહે છે કે પુત્ર પૌત્રાન વૃણીશ્વ, જા નચિકેતા, તને પુત્ર અને એને ત્યાંય પુત્ર થશે. પણ જાણીએ છીએ આપણે કે આ શરીરના સંબંધીઓ શરીર
ની સાથે જવાના છે. જેવું શરીર ગયું એટલે બધું જતું રહેવાનું છે. ઋણ સંબંધે ભેગા થઈ અને અંતે અળગા થશે. આપણા સંતોએ ગાયેલું છે કે શરીરના સંબંધી સર્વે શરીર સાથે જાશે જી, ઋણ સંબંધે ભેગા થઈને અંતે અળગા થશે જી. કે શરીરના સંબંધી શરીરની સાથે જવાના છે. ઋણ હોય એટલે આપણી પાસે બધા આવે, ઋણ પૂરું થાય એટલે બધા જતા રહે. કે માત પિતા સુત નારી બાંધવ નહીં તારા સાથી, અંત સમે તો એકલા જાવું કામ રે મથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. કે માત પિતા સુત નારી બાંધવ આ બધા જ કેવા છે તો કે આપણા કોઈ સાથી નથી. અને ખરેખર જો સાથી હોય તો સાથે આવવા જોઈએ ને. તમે જો માણસ રડે ને એ જ કહે છે કે એના ખૂણામાં થોડુંક સુખનો ભાગ રહ્યો છે. જો માણસ રડતો બંધ થાય તો અવાક થઈ જશે. અને એનાથી ને આગળની એક સ્થિતિ રહેલી છે કે જો એને પ્રેમ હોય તો એનો પ્રાણ નીકળી જાય એટલે તરત જ આના પણ પ્રાણ નીકળી જાય. એને કહેવાય પરમ સ્નેહ, આરૂઢ સ્નેહ. અને એ આરૂઢ સ્નેહ સાચા અર્થની અંદર જો હોય તો એના વિના એ રહી ન શકે. એટલા માટે આ બધા ઋણના સંબંધો ભેગા થાય અનંતે પાછા અળગા થાય. કોઈ કોઈની પાછળ ક્યાં મરે છે? થોડી વાર રડે ખરા પણ મરતા કોઈ નથી. અને 10-12 દિવસ સુધી ધીરે ધીરે દુઃખ ઓછું થાય. પહેલો દિવસ તો વધારે હોય, એટલા બધા આંસુ પાડે ન પૂછો વાત. આમ માથા પછાડે, ઘણા ભીતમાં માથા પછાડે, ઘણા મળદાની બાજુની અંદર જે રહેલી હોય જગ્યા ત્યાં માથા પછાડે. પણ એ માથા પછાડે છે એનો મતલબ એવો થયો કે હજુ થોડુંક સુખ એને જગતમાં મનાયેલું છે. અને બીજે દિવસે એને તમે અગ્નિ સંસ્કાર એનો કરી નાખશો એટલે પછી માથા પછાડતા બંધ થઈ જશે. અને ધીરે ધીરે કોઈક માણસ આવીને પછી એને યાદ કરશે કે ઓહો તમારો દીકરો બહુ સારો, એટલે તરત જ પાછું રોવાનું શરૂ કરશે. અને એમ કરતા કરતા એક સમય એવો આવશે રડવાનું બંધ થઈ જશે. પછી એની પુણ્ય સ્મૃતિમાં એની જે તિથિ આવે એ દિવસે પછી રડે. અને એમ કરતા કરતા પછી ભૂલાઈ જાય. થોડા વર્ષો જાય એટલે દુઃખ સાવ ઓછું થઈ જાય અને પછી પોતાના રૂટીનની અંદર એ ચડી જતો હોય છે. એટલે દુનિયામાં કોઈ કોઈનું નથી. કાલતે કાંતા કસ્તે પુત્ર સંસારોયમ અતીવ વિચિત્ર કસ્ય ત્વમ કહ કુતઃ આયાત તત્વમ ચિંત તદ ઈહ ભ્રાત. આ શંકરાચાર્ય કહેલું છે કે આ તો બધા ભેગા થાય, પંખીઓ જેમ બધા ભેગા થાય માળામાં, એમ પંખીનો માળો છે આ બધો. ધર્મશાળાની અંદર ભેગા થાય સાંજે અને સવારે બધા પોતપોતાના કામી જતા રહે. એમાં મોટી એક ધર્મશાળા છે જગત, એમાં લોકો ભેગા થાય છે અને પછી પોતપોતાના રસ્તે બધા જતા રહે. મુખ્ય કામ કરવા માટે ભગવાન ઉપરથી નીચે બધાને મોકલે, બધા ભેગા રહે, કામ ધંધા કરે, શરીરનું પોષણ કરે. અને એમ કરતાં કરતાં શોખની સાથે પછી આ લોકમાંથી એ વિદાય લઈને જાય. એટલા માટે નચિકેતાને કહે છે કે નચિકેતા તારે જો જોઈતું હોય તો પુત્ર પૌત્રાન વૃણીશ્વ, તું પુત્રના પૌત્રોને પણ માગી લે. હવે આગળ કહે છે ઘણી વખત પુત્ર હોય એના ઘરે દીકરા હોય પણ આપણી પાસે સંપત્તિ ન હોય તો શું કામનું. ઘણાને ઘરે ઘણા બધા દીકરા હોય, 5-7 દીકરા હોય. આફ્રિકાની અંદર લગભગ 6 બધાને ઘરે, આફ્રિકા છે આપણા હરિભક્તો અને બીજા પણ બધા 6 તો લગભગ હોય જ બધાને ત્યાં. 6 દીકરા દીકરીઓ બધા. તો દીકરા દીકરીઓ હોય પણ સંપત્તિ ન હોય તો શું કરવાનું. એટલા માટે અહીંયા આગળ કહે છે કે બહુન પશુન હસ્તી હિરણ્યમ અશ્વાન વૃણીશ્વ. જો નચિકેતા તારે જોઈતું હોય તો બહુન પશુન, ઘણા બધા પશુઓને તો માગી લે મારી પાસેથી. અને હસ્તી હિરણ્યમ એટલે કે સોનાની ઝૂલવાળા હાથી તારે જો જોઈતા હોય તો મારી પાસેથી માગી લે. અશ્વાન ઘોડાઓ પણ
તું માગ. પહેલાના વખતમાં પશુધન ગણાતું, હવે નથી ગણાતું. તમારી પાસે ગાયો વધારે હોય, ઢોર વધારે હોય, અશ્વ વગેરે, તો તમે ધનવાન ગણાવ પહેલાના વખતમાં. હવે એ સંપત્તિ ગણાતી નથી. એટલે અહીંયા આગળ પહેલાના વખતની વાત કરી રહેલા છે કે તારે જો સંપત્તિ જોઈતી હોય તો માગી લે, પણ સંપત્તિ માત્ર પૃથ્વી ઉપર જ રહે, ઉપર ના આવે. કોઈ એક દોકડો ઉપર લઈ જાય ખરો કે ભાઈ મારી પાસે 1 કરોડ રૂપિયા છે એટલે વાપરવા થશે સ્વર્ગમાં, તો અહીંથી એક દોકડો ત્યાં આવે? કંઈ ન આવે. અહીં નહીં, બધું રહે. ગમે તેટલું ભેગું કર્યું હોય ને. ધીરુભાઈ અંબાણી જ્યારે બીચ કેન્ડી હોસ્પિટલમાં હતા એ વખતે છેલ્લા 15 દિવસ કોમામાં જ હતા, અને જ્યારે ગયા ત્યારે એની પાસે 65,000 કરોડ હતા. 1 કરોડ હોય તો ઘણો થઈ જાય, 1 કરોડ રૂપિયો ઘણો થઈ જાય તમારી પાસે જો હોય. 65,000 કરોડ એની પાસે હતા. 2 દીકરાને ભલામણ કરવાય નથી રહ્યા કે આની વ્યવસ્થા આમ કરજો, આપણે આટલું કર્યું છે, આમ છે તેમ છે, કશું જ નહીં. એમને બધું છોડી અને જતા રહ્યા. એટલે ધન સંપત્તિ અહીંયા આગળ રહે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, કેતા ધન સંપત્તિ ભૂમિની અંદર જ રહે અને પશુઓ બધા કોઢની અંદર રહે. જ્યારે ઉપર જીવ જાય તો આ સુભાષિત પ્રમાણે કહે છે કે નારી ગૃહદ્વારી સખા શ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એકહા. એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને અનુસરેલો એવો એક જીવાત્મા એ જ ઉપર જાય છે. બાકી બધું જ અહીં રહે. ધન પૃથ્વીમાં રહે, પશુઓ કોઢમાં રહે. નારી ગૃહદ્વારી એટલે કે તમારી પત્ની ગમે તેટલા કયાગરા હોય, તમે પાણી માગો અને તમને દૂધ આપે. જો કે મુશ્કેલી છે, પણ કદાચ એવા તમારા પત્ની હોય, પાણી માગો ને દૂધ તમારા માટે આપે કે લો લો પતિદેવ પધારો પધારો, આ તમારા માટે દૂધનો ગ્લાસ. આવા પત્ની હોય પણ કોઈ દિવસ પત્ની સ્મશાનમાં નહીં જાય. જોજો, એ તો નારી ગૃહદ્વારી. ઘરના આ બારણા ઉપર તમને જય શ્રી કૃષ્ણ કે જય સિયારામ કે જય સ્વામિનારાયણ કઈ ન વળાવી દે, પતી ગયું. ત્યાં સ્મશાન સુધી કોઈ નારી નથી જતી. સખા સ્મશાને, મિત્ર મંડળ સ્મશાન સુધી. કોઈ મિત્ર પડે છે ચિતામાં? કોઈ પડતો નથી. હા, જીગર જાન તું મિત્ર મારો, તારા વિના હવે હું રહી નહીં શકું, ચાલ હું પણ આવી જાઉં. કોઈ મિત્ર ગયો? અત્યાર સુધી કોઈ ગયો નથી. આ હિસ્ટ્રીની અંદર કોઈ ગયો નથી. અને દેહ ચિતાયામ, આ દેહ ચિતાની અંદર બળશે ત્યાં સુધી સાથે રહે. ઉપર તો કે ધર્માનુગો ગચ્છતિ જીવ એકહા. ધર્મને અનુસરેલો, જ્ઞાનને અનુસરેલો, વૈરાગ્ય પ્રાપ્ત કરેલો અને ભક્તિ સંપન્ન એવો જીવાત્મા એક જ એ ઉપર જશે. બાકી બધું જ અહીંયા આગળ રહેશે. એટલા માટે નચિકેતાને કહે છે કે નચિકેતા, તારે જો આ ધન સંપત્તિ વગેરે જોઈતી હોય તો તું માગી લે. નચિકેતા કહે છે કે તો આ લોકનું છે, એ કંઈ મારી સાથે આવવાનું નથી, માટે મારે એ પણ જોઈતું નથી. કેટલો હોશિયાર છોકરો હશે. હવે આવા નાના નાના છોકરાને તમે પ્રલોભન આપો, 2 ચોકલેટ આપો, ત્યાં તમને કહે ઘણું થઈ ગયું. આ છોકરાને 2 ચોકલેટ આપો તો એને એટલું જ જોઈએ. આ આટલો જ નાનો છોકરો છે નચિકેતા, યમરાજા આટલું બધું એને પ્રલોભન આપે છે. આગળ શું કહે છે કે ભૂમેર મહદ આયતનમ વૃણીશ્વ. હે નચિકેતા, તારે જો જોઈતું હોય તો પૃથ્વીના મોટા પ્રદેશને માગી લે. પૃથ્વી બહુ મોટી રહેલી છે, એનો એક પ્રદેશ તને આપી દઉં, જેની અંદર તું રાજ કરજે. પૃથ્વી માટે કેટલા ઝઘડા લોકોએ કર્યા છે. પાંડવો અને કૌરવોનું યુદ્ધ શેના માટે થયું? રાજ માટે થયેલું છે ને. ભારત ને પાકિસ્તાનનું યુદ્ધ શેના માટે વર્ષોથી ચાલે છે? કાશ્મીરના પ્રદેશ માટે ચાલે છે ને. એ પેલા કે અમારે જોઈએ છે, ભારતવાળા કે ના અમારો છે. સદામ હુસેન બાજુમાં કુવેત દેશ છે. હવે આની દાનત બગડી. આ નાનો આટલો કુવેત એટલે 40 લાખની વસ્તીનો દેશ છે, બહુ જ નાની વસ્તી એની. પણ સદામનું મન બગડ્યું કે જો કુવેત આપણા હાથમાં આવી જાય તો ઈરાક તો છે જ, અને કુવેત જો આપણે લઈ લઈએ તો એના દ્વારા આપણી પાસે તેલનો મોટો ખજાનો આવી જાય. અને કુવેતની પાસે કેટલું તેલ છે. અમે 1998માં કુવેત ગયેલા.
એ વખતે એની જે રિફાઇનરી છે ત્યાંથી બાજુમાંથી આમ પસાર થયા હતા. એ રિફાઇનરી અને એની અંદર એ જે કુવૈતનો ભાગ છે એમાં દરરોજ 25 લાખ બેરલ ઓઇલ નીકળે છે. 25 લાખ બેરલ. અને આ ક્યાં સુધી નીકળશે? તો કે 300 વર્ષ નીકળશે. હવે એના 3 લેયર છે. 100 વર્ષે એક લેયર પૂરું થવાનું છે. હવે આટલું મોટું ઓઇલ તમારી પાસે આવી જાય જથ્થો, આ કુવૈત જો આવી જાય તો આ બધો જથ્થો એના હાથમાં આવી જાય. એટલે સદામનું મન બગડ્યું અને કુવૈત ઉપર એને ચડાઈ કરી, પણ બધા એને મદદ કરી, અમેરિકા વગેરે એ લેવા ન દીધું. જો આ યુદ્ધ થયા જમીનના એક ટુકડા માટે. ઇંગ્લેન્ડ આવો ખોબા જેવડો દેશ છે, 800 બાય 400 માઇલનો નાનકડો દેશ છે. આ દેશ એમણે દુનિયાના બધા પ્રદેશોને લૂંટીને ભેગા કર્યા. ભારત આખો એને લૂંટ્યો ઇંગ્લેન્ડે, અને આપણા ભારત જેવા કેટલા દેશો એને વશ કર્યા. 67 દેશો ઉપર એ લોકોએ રાજ કર્યું. ધ સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર. એટલે કે બ્રિટિશના રાજમાં ક્યારેય સૂર્ય આથમતો ન હતો. 67 દેશો ઉપર એને રાજ કર્યું. દુનિયાના 200 દેશ છે. આટલા બધા દેશો જીતીને લોકોએ પોતાના બનાવી લીધા. આજે એક પણ દેશ રહ્યો નથી. ક્યાં રહ્યું? પોતાનું રાજ તો જતું રહ્યું. એટલે કોઈના રાજ પણ રહેતા નથી. નેપોલિયન બોનાપાર્ટ, ફ્રાન્સનો રાજા, એની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડ જો આપણે લઈ લઈએ તો આપણે મહાન સમ્રાટ બની. 40 વિજયો પ્રાપ્ત કર્યા, પણ ઇંગ્લેન્ડ વખતે હારી ગયો. સિકંદરે દુનિયા જીતવા નીકળેલો, એને કેટલા બધા દેશો જીતી લીધેલા હતા. ચીન ને ભારતનું વચ્ચે યુદ્ધ થયેલો 1962ની અંદર. અને આજે પણ નાનું ત્યાં થોડુંક ચાલી રહેલું છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનના પણ યુદ્ધો જાણીતા છે. મોંગોલિયાનો ચંગીઝ ખાન જે દુનિયા જીતવા નીકળેલો, એની પણ એવી જ ઈચ્છા હતી કે બસ દુનિયા ઉપર આપણું જ રાજ થઈ જાય, મારા સિવાય કોઈ બીજો સમ્રાટ ન રહે. તો આવા બધા જ દુનિયાના પ્રદેશોને જીતવા નીકળ્યા છે, પણ કોઈ જીતી શક્યા નથી. એટલા માટે સેજે યમરાજા કહે છે નચિકેતાને કે તારે જો જોઈતું હોય તો પૃથ્વીનું એક પ્રદેશનું રાજ તને આપી દઉં, માટે તું એની અંદર રાજા બની અને કાર્ય કર્યા રાખજે. નચિકેતા કે મારે નથી જોતું, કારણ કે જાણે છે કે આ બધું જવાનું છે. દેવાનંદ સ્વામી જેમ કહ્યું ને કે અકલવંતા રાજ કરંતા મુવા મહારથી. દેવાનંદ કહે આપણે જાવું કયું ઠેઠથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. કે અકલવંતા રાજ કરંતા, બધા રાજ કરતા મુવા મહારથી. કે માલ ખજીના મંદિર મેલી મુવા ભૂપ મદ માતા. સ્વાન સુકરના દેહ ધરીને ઘર ઘર ગોથા ખાતા રે. અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. માલ ખજીના મંદિર મેલી મુવા ભૂપ મદ માતા. મોટા મોટા રાજાઓ મરી ગયા. આ બધું જ ભોગવીને કોઈ પૃથ્વી ઉપર રહ્યા નથી. કે એવા છત્રપતિ ચાલી ગયા રાજ મૂકી રાજનજી. દેવ દાનવ મુનિ માનવ સર્વે જાણો સુપનજી. જનુની જીવો રે ગોપી ચંદની. કે એવા છત્રપતિઓ ગયેલા છે. નચિકેતા એ પણ માગતો નથી. આગળ યમરાજા નચિકેતાને પ્રલોભન આપે છે કે સ્વયં ચ જીવ શરદો યાવદ ઈચ્છસી. જો પહેલા શું કહ્યું કે શતાયુષ 100 વર્ષનો થા, પણ હવે બીજું કહી રહેલા છે કે યાવદ ઈચ્છસી, જ્યાં સુધી તારે જીવવું હોય ત્યાં સુધી જીવ્યા જ રાખ. પહેલા 100 વર્ષ, હવે ઈચ્છા મૃત્યુ આ પૃથ્વી પર એક જણાને પ્રાપ્ત થયે. લોકોને ભીષ્મ પિતામહને જ્યારે ધારે ત્યારે જ મરે. હવે કેટલું સારું. જ્યારે આપણે ઈચ્છા થાય કે હવે મરવું છે, કંટાળ્યા હોય બધી રીતેથી,
એ મંદીમાં એકદમ ભરડો લઈ લીધો હોય મંદીએ, અને ક્યાંય આપણું કોઈ ન રહ્યું હોય, પછી ઈચ્છા થાય કે હાલો હવે મરી જઈએ, ત્યારે જ મરવાનું, ત્યાં સુધી મરવાનું જ નહીં, આવું એને વરદાન આપે છે. પણ નચિકેતા એ પણ ના પાડે છે કે ના, મારે એ પણ જોઈતું નથી. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત થયેલું હતું, પણ ક્યાં આજે ભીષ્મ દેખાય છે? ભગવાન જ એવી પરિસ્થિતિ સર્જે કે જેના દ્વારા એને મરવું જ પડે. આ ભગવાનનો કે કુદરતનો ક્રમ રહેલો છે. આગળ કહે છે કે એતત તુલ્યમ યદિ મન્યસે વરમ વૃણીશ્વ, આ વરદાન જેવું બીજું તું માગી લે. ટૂંકમાં આ વરદાન ન માગ. મેં તને આટલા બધા પ્રલોભનો આપ્યા, આમાંથી કોઈ પણ વસ્તુ તું માગી લે, પણ આત્મા મર્યા પછી રહે છે કે નથી રહેતો એ તું ન માગ. બસ આના સિવાય તારે જે માગવું હોય તે માગી લે. હવે આગળ કહે છે કે વિત્તમ ચીર જીવિકામ ચ વૃણીશ્વ, તારે પૈસા જોતા હોય તો પૈસા માગ. ચીર જીવિકામ, પહેલા 100 વર્ષ, પછી તારી ઈચ્છા હોય ત્યાં સુધી તું જીવ. અને હવે શું કહે છે? ચીર જીવિકામ, પૈસાની સાથે જ્યાં સુધી લાંબુ જીવ્યા જ રાખ, જીવ્યા જ રાખ. બસ આ તારે જોઈતું તો માગી લે. તો પૈસા છે ને બહુ અગત્યના છે. આ પૈસા બહુ જ અગત્યના છે. ઘણી વખત આપણે કહીએ કે પૈસા તો હાથનો મેલ છે, પણ આ મેલ એવો છે ને પટારો સાફ રાખે. આ મહેલ છે, ઘર ને પટારો ને બધું સાફ રાખતો હોય છે. એટલા માટે પૈસો દરેકને જોઈએ જ છે. જેમ નીતિ શતકમાં ભર્તૃહરિ રાજા એક બહુ સરસ વાત કરે છે કે ભૂમિર્યા તુ રસાતલમ ગુણગણસ તસ્યાપ્યદો ગચ્છતુ શીલમ શૈલતટાત પતત્વ વિજન સંદહ્યતામ વહનિના શૌર્ય વૈરિણી વજ્રમાશુ નિપતત ત્વર્થોસ્તુ ન કેવલમ ये नये न विना गुणा तृणलव भ्राया समस्ता इमे, કે ભૂમિર્યાતુ રસાતલમ, આ ભૂમિ આખી ભલે નીચી જતી રહે અને ગુણ બધા એના કરતા નીચે જતા રહે. શીલ શૈલાત એટલે કે ચારિત્ર પર્વત ઉપરથી પડે, બધું જ થાય, પણ અમને પૈસા મળો. બસ ગમે તે રીતે લોકો પૈસા માટે શું નથી કરતા, બધું જ કરે. ભાઈને મારવો હોય તો મારી નાખે છે, બાપને મારવો હોય તો મારી નાખે છે, એની માને મારવી હોય તો મારી ખૂન કરી નાખે. ભાઈ ભાઈના ખૂન કરે છે. અરે પિતા પુત્રને મારી નાખે, પુત્ર પિતાને મારી નાખે પૈસા માટે. તો અહીંયા આગળ સહેજે સહેજે નચિકેતાને કહે છે કે વિત્તમ ચીર જીવિકામ, પૈસા લઈ લે, તારે લાંબુ જીવ હોય તો એ પણ તું જીવ, પણ આ વરદાન તું છોડી દે. આ ભારતની ભૂમિ પર 7 જણા ચીરજીવી ન થયા છે અત્યાર સુધી, અને હજુ છે. જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આ 7 જણા રહેવાના છે. કોણ કોણ 7? અહીંયા આગળ શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવેલું છે કે અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચીરજીવિનઃ. આ 7 જણા ચીરજીવિનઃ, ખૂબ લાંબુ જીવનારા રહેલા છે. એટલે પહેલી વાત અશ્વત્થામા, અશ્વત્થામા હજી છે, કારણ કે મહારાજના પિતાને મળેલો હતો અને શાપ આપ્યો અશ્વત્થામાએ કે તમારો પુત્ર જો હાથમાં હથિયાર ધારણ કરશે તો શત્રુઓ પર વિજય પ્રાપ્ત નહીં કરી શકે. આ ભક્તિ દેવી અને ધર્મદેવને એમણે શાપ આપ્યો. એટલે ગભરાઈ ગયા બંને રસ્તામાં જતા જતા કે મારો દીકરો હાથમાં હથિયાર ધારણ નહીં કરે તો અસુરોનો સંહાર કઈ રીતે કરી શકશે. પણ આકાશવાણી થઈ કે ભગવાન તો ફૂલ દ્વારા પણ અસુરોને મારી શકતા હોય છે. એટલે કદાચ હથિયાર હાથમાં ધારણ કરે કે ન કરે એનો કોઈ ભગવાનને મેળ રહેલો નથી. 5000 વર્ષ પહેલા દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા એ 200 વર્ષ પહેલા શ્રીજી મહારાજના માતા પિતાને મળેલો.
એટલે એનો મતલબ એવો થયો કે 5000 વર્ષથી તો જીવી રહેલો છે અને અત્યારે ક્યાંક ફરકતો હશે અને ફરતો હશે, પણ માણસો એને જોઈ શકતા ને કોઈ ગુફામાં બેઠો હશે અશ્વત્થામા. અને બીજી વાત કે બલિ રાજા પણ લાંબુ જીવનારા છે, સૂતળ લોકમાં છે. આપણી નીચે આ પૃથ્વીલોક, એની નીચે બીજો લોક અને એની નીચે સૂતળ લોક રહેલો છે, ત્યાં બલિ રાજા આજે પણ છે. વ્યાસ ભગવાન વેદવ્યાસ પણ એ ચીર જીવી રહેલા છે. હનુમાંશ્ચ હનુમાન પણ લાંબુ જીવના. વિભીષણ લંકામાં રાવણના ભાઈ વિભીષણ એ પણ ક્યાંક બેઠા હશે. કૃપાચાર્ય પરશુરામશ્ચ પરશુરામ. આ 7 જણા ચીર જીવી છે, પણ એક વખત એ જવાના તો છે. બગદાલ ઋષિ આપણે ત્યાં થયા ભારતમાં. એક વખત બગદાલ ઋષિ હાથમાં કેળનું પાન લઈ અને આમ જતા હતા. એટલે કોઈક સજ્જન મળ્યા બગદાલ ઋષિને કે ઋષિ, આ કેળનું પાન લઈને તમે આમ જાઓ છો, એકાદી ઝૂંપડી બાંધતા હતો? તો કે થોડા કાળ જીવન શું ઝૂંપડી બાંધવી, થોડા કાળ પૃથ્વી પર રહેવાનું, અને એમાં વળી આ બધી ઝૂંપડીને ફ્લેટ ને મહેલ આ બધું શું બાંધવું? કે કેટલા વર્ષ તમને આ પૃથ્વી પર થયા? કે બસ હું તો હમણાં જ આવ્યો છું. પણ બોલો તો ખરા, કેટલા વર્ષ થયા? કે 78 રામા અવતાર થઈ ગયા ત્યારનો હું છું. 78 વખત રામ આવી ગયા પૃથ્વી ઉપર, ત્યારનો હું રહેલો છું. એને ઝૂંપડી બાંધવાનો વિચાર નથી આવતો. કેળનું પાંદડું લઈને ફરે બધે. ઉનાળો હોય ત્યારે ઉપર રાખે એટલે સૂર્યના તાપ થકી એનું રક્ષણ થાય, અને ચોમાસું હોય ત્યારે ઉપર રાખે એટલે છત્ર તરીકે એને વાપરે, અને શિયાળો હોય ત્યારે શરીર ઉપર મૂકી રાખે, જેથી કરી અને ઠંડી થકી એમનું રક્ષણ થાય. 3 in 1, 3 રીતે એક પાંદડું એનું રક્ષણ કરે. અને 78 રામા અવતાર ત્યાં પૃથ્વી પર હતા, પણ એને ઝૂંપડી બાંધવાનો વિચાર નથી આવ્યો. પૂરા 78 વર્ષ આપણે રહેવાના નથી, તો એ કેટલા મહેલ બાંધે છે લોકો, એટલું બધું કરતા હોય છે. પણ એને જો આ ઋષિ જેવી જાગૃતિ હોય તો ખરેખર જગતમાં ક્યાંય એને માલ ન મનાય. એટલે લાંબુ જીવવા કરતા સારું જીવવું, બસ જેટલું જીવીએ એટલું સારું. કાગડો 150 વર્ષ રહે, કાગડા જે ઉઠે ને 150. કાચબો પાણીમાં 250 વર્ષ રહે. તો લાંબુ જીવવા કરતા બરાબર રીતે જો આપણે જીવીએ તો ખરેખર એ જીવન સાર્થક ગણાય. અને અહીંયા આગળ કહે છે કે મહાભૂમૌ નચિકેત ત્વમ વૃણીશ્વ. જો પહેલા શું કહ્યું? ભૂમે મહદ આયતનમ વૃણીશ્વ. હે નચિકેતા, તારે જો જોઈતું હોય તો પૃથ્વીની અંદર થોડોક પ્રદેશ હું તને આપી દઉં, ત્યાં તું રાજ કર શાંતિથી, તને કોઈ મારશે નહીં, કારણ કે હું મૃત્યુનો દેવ છું. માટે આ તને એક પૃથ્વીનો પ્રદેશ આપો. હવે બદલાઈ ગયા યમરાજા અને કહે છે મહાભૂમૌ નચિકેત વૃણીશ્વ. તારે જો જોઈતું હોય તો આખું આ પૃથ્વીનું રાજ છે એની અંદર તને મોટો સમ્રાટ બનાવી દઉં, તું લઈ લે. આપણા ભારત વર્ષના એક કવિ થઈ ગયા જેનું નામ શ્રી હર્ષ. એના 2 દીકરા હતા, એક મુંજ અને બીજો સિંધુલ. આ 2 દીકરામાં જે સિંધુલ હતો એ થોડો ધૂની મગજનો હતો, અને મુંજ હતો બહુ વ્યવસ્થિત હતો. એટલે શ્રી હર્ષે પોતાની ગાદી ઉપર મુંજને બેસાડ્યો અને મુંજ રાજા બની ગયો. સિંધુલ પેલો ધૂની મગજનો એટલે જંગલની અંદર જતો રહ્યો, અને થોડા સમય પછી એ પાછો આવે છે. મુંજ રાજા બન્યા પછી એને બોલાવે છે, અને જ્યારે પાછો આવ્યો ત્યારે એના લગ્ન પણ કર્યા, અને એને એક પુત્રની પ્રાપ્તિ થઈ, જે પુત્રનું નામ ભોજ રાજા. આ ભોજ એને પુત્ર પ્રાપ્ત થયો એટલે મુંજે એના જન્માક્ષર જોડાવ્યા. હવે આ સિંધુલનો પુત્ર જન્માક્ષર આના જોડાવ્યા ત્યારે મુંજે એવું જાણ્યું કે ભવિષ્યમાં આ ભોજ રાજા થશે. એનો મતલબ એવો હતો કે મારા દીકરાને રાજ નહીં મળે, આ સિંધુલના દીકરા ભોજને આ ગાદી પ્રાપ્ત થશે. એટલે એને વિચારે કરો કે આ ભોજને આપણે મારી નાખીએ, ક્યાંક મરાવી નાખીએ જંગલની અંદર. અને એ રીતે એને બધું કાવતરું ગોઠવ્યું, અને ભોજ જંગલની અંદર જાય છે.
એ વખતે કલકત્તાના કહેતા બંગાળના રાજા વત્સરાજ હતા, એ મુંજના મિત્ર. એ વત્સરાજને કીધું કે વત્સરાજ તું મારો મિત્ર છે અને મારી એવી ઈચ્છા છે કે આ ભોજને આપણે પતાવી દેવો છે, મારી નાખો છે. કે કેમ? કે એટલા માટે કે આના જન્માક્ષર એવું બોલે છે કે ભવિષ્યમાં રાજા થશે, અને જો એ રાજા થશે તો મારા દીકરાને રાજ નહીં મળે, એટલે મારી ઈચ્છા છે કે મરી જાય એટલે મારા દીકરાને જ રાજ મળે. વત્સરાજ કે કંઈ વાંધો નહીં, બધું ગોઠવી દો. અને વત્સરાજ એને મારવા માટે જંગલમાં જાય છે, અને જેવો ભોજ મળ્યો એટલે ભોજને જોઈ અને આનો વિચાર બદલાઈ ગયો વત્સરાજનો કે આને ન મારવા જોઈએ. એના હૃદયમાં રામ વસ્યા. એટલે ભોજે કહ્યું કે વત્સરાજ તું એવું કર, મારા જેવું એક સરસનું બનાવટી મસ્તક બનાવ, મારા જેવું અદ્દલ, અને હું તને એક શ્લોક લખી આપું છું. એ મસ્તકના જે કપાળ હોય ત્યાં શ્લોક છે, હું તને લખી આપું છું, અને આ શ્લોક તું મુંજને સંભળાવજે બસ. અને કહેજે કે ભોજને મેં મારી નાખ્યો છે, આ એનું મસ્તક અદ્દલ એવું જ બનાવટી મસ્તક બનાવ્યું. અને મસ્તકની ઉપર એક તાલપત્રમાં પોતાના લોહીથી ભોજે એક શ્લોક લખી દીધો, ભોજ પ્રબંધનો આ પહેલો શ્લોક. ભોજ બહુ વિદ્વાન હતા, એને શ્લોક લખી આપ્યો અને માર્યો નહીં આ ભોજને વત્સરાજે, અને બનાવટી મસ્તક ઉપર આવી રીતે શ્લોક એને લખીને આપ્યો. કેવો અદ્ભુત શ્લોક લખે છે કે મુંજને આટલું સંભળાવજો કે ભોજ મરતા મરતા આ શ્લોક લખીને ગયા છે બસ. અને એ બહુ પ્રસિદ્ધ વિદ્વત જગતમાં આ શ્લોક રહેલો છે કે માંધાતા ચ મહીપતિ કૃત યુગા લંકાર ભૂતો ગતઃ સેતુર્યે નમઃ દધો વિરચિતઃ ક્વાસૌ દશાસ્યાંતકઃ અન્ય ચાપી યુધિષ્ઠિર પ્રભૃતયો યાતા દિવમ ભૂપતે નૈકે નાપી સમમ ગતા વસુમતી મન્યે ત્વયા યાસ્યતિ. કે માનધાતા ચ મહીપતિ, કે હે મુંજ, આ પૃથ્વી ઉપર સતયુગની અંદર માનધાતા જેવો મોટો રાજા થઈ ગયો, એ માનધાતાની સાથે પણ આ પૃથ્વી ગઈ નથી. અરે મોટા મોટા યુગોને અલંકાર કરે એવા રાજાઓ આ પૃથ્વી પર થઈ ગયા, કોઈની સાથે પૃથ્વી ગઈ નથી. સેતુર્યેન મહોદધો વિરચિતા, જેને સમુદ્ર ઉપર સેતુનું નિર્માણ કર્યું એવા ભગવાન શ્રી રામ, જેને રાવણનો અંત કર્યો, એ રામની સાથે પૃથ્વી નથી ગઈ. અન્ય ચ યુધિષ્ઠિર પ્રભૃતયા, યુધિષ્ઠિર જેવા કેટલાય રાજાઓ થઈ ગયા, એની સાથે પૃથ્વી નથી ગઈ. પણ મુંજ, મને એવું લાગે છે કે મુંજા ત્વયા સહયાસ્યતિ, આ પૃથ્વી તારી સાથે તો ચોક્કસ જશે, કારણ કે પૃથ્વીના એક ટુકડા માટે તું મને મારી રહેલો છે. આ જ્યાં શ્લોક મુંજે વાંચ્યો, મુંજના રૂવાળા ઊભા થઈ ગયા કે અરે, એક નાનકડા પૃથ્વીના ટુકડા માટે મેં મારા ભાઈના દીકરાનું ખૂન કરાવી નાખ્યું. એકદમ પસ્તાવો કરવા લાગે છે, કારણ કે એને મસ્તક જોયું, શ્લોક જોયો, લોહીથી લખેલો, અને વત્સરાજને કહે છે કે વત્સરાજ, તે મારી નાખ્યો? કે હા, તમે કીધેલું હતું ને એટલે મેં મારી નાખ્યો. અને જ્યાં પસ્તાવો ખૂબ મુંજને થાય છે કે મુંજ ત્વયા સહયાસ્યતિ, તારી સાથે આ પૃથ્વી જશે, કોઈની સાથે નથી ગઈ. પણ એ વખતે મુંજને બહુ જ જ્યારે પસ્તાવો થાય છે, એ વખતે વત્સરાજ મુંજને કહે છે કે મુંજ, અત્યારે જંગલમાં ભોજ જીવતો છે, મેં માર્યો નથી એને. અને મુંજને જે આનંદ થાય છે, અને સૈન્ય લઈ જંગલમાં ગયો, અને વાજતે ગાજતે ભોજને જંગલમાંથી લઈ આવ્યા, અને ત્યારે એ રાજ સિંહાસનનો ત્યાગ કરી અને ભોજને રાજા બનાવી દીધો. અને મુંજ પાછો વળી ગયો કે કોઈની સાથે પૃથ્વી ગઈ નથી, તો મારી સાથે ક્યાંથી આવશે? કહાં યુધિષ્ઠિર ભૂપતિ है और कहाँ विक्रम भूपाल, कीरत जग में रही गए और सबको खायो
કાળ આ કીર્તિ દુનિયામાં રહી જાય છે, પણ કાળ બધાને ખાઈ જાય છે. આટલું બધું પ્રલોભન આપે છે, છતાં પણ આ નચિકેતા માનતા નથી. એટલે હવે આગળ બીજો પ્રલોભન આપશે. હવે ઉપર ઉપરના પ્રલોભન આપવાનો એ પ્રારંભ કરશે, જેની વાતો આપણે આવતી વખતે એ કરીશું. અહીંયા આગળ આપણે કથાને પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ